रांदेर पुलिस ने फिल्मी अंदाज में चोरी करने वाले 2 आदतन आरोपियों को गिरफ्तार किया है। आरोपी सिकंदर अख्तर सैयद और शंकर तानाजी यादव को गिरफ्तार कर लिया गया। नकदी, सोने चांदी के आभूषण, सिक्के समेत कुल 7,75,000 रुपए का कीमती सामान भी जब्त किया गया है। आरोपियों ने सारा सामान पिछली रात रांदेर इलाके से चुराया था। पूरी घटना सीसीटीवी में भी कैद हो गई। आरोपियों ने दिन में घर में तोड़फोड़ की और रात में चोरी की। लोहे की आरी जैसे औजारों से घर के दरवाजों के ताले तोड़कर नकुचा घर में घुस गया। वो नकदी और सोने चांदी के आभूषण चुरा कर भाग जाते थे। रांदेर पुलिस ने फिल्मी अंदाज में चोरी करने वाले 2 आदतन आरोपियों को गिरफ्तार किया है। जी सर, रांदेर पुलिसे लाइव आरोपीने ઝડપી પાડ્યા છે। કઈ રીતે હકીકત ને કેટલા આરોપીઓ છે, શું ગુના ઇતિહાસ? રાત્રે 3:30 વાગે કંટ્રોલ રૂમમાંથી પીસીઆરને કોલ હતો કે કલ્પના સોસાયટીની અંદર કોઈ અજાણ્યા ઈસમો અંદર ઘરમાં ઘૂસી ગયા છે। એ કોલનો રિસ્પોન્સ તરત અમારો રિસ્પોન્સ ટાઈમ લગભગ 5 મિનિટનો જ હતો। 3:35 રાંદેરની પીસીઆર ત્યાં આગળ પહોંચી ગઈ હતી અને પહોંચ્યા પછી જે ફરિયાદી હતા એને પૂછ્યું કે શું થયું છે, તો એણે જણાવ્યું કે અમારા બેડરૂમની ઉપરના રૂમની અંદર કોઈ ગ્રીલ તોડી અંદર ઘૂસી ગયા હતા। 2 ઈસમ જેવા હતા અને એ લોકો આવી રીતે ઘરની અંદરથી અમારી અલમારી તોડી, મમ્મી પપ્પાનું રૂમનો જે તિજોરી હતી એ તોડી અને રોકડ રકમ અને ચાંદી અને સોનાના દાગીના લઈને ભાગી ગયા છે। રાંદેર પીસીઆરની અંદર અમારા ડી સ્ટાફના 2 કોન્સ્ટેબલ અર્જુન અને ગૌરવભાઈ બંને હતા। એ લોકોને સાંભળી ત્યાંથી તુરત જ એ લોકો નીકળી અને આજુબાજુ જવા લાગ્યા। એ આરસાની અંદર જ એમને કોઈ અજાણ્યો ઈસમ ત્યાંથી ચાલતો ચાલતો હાથમાં થેલી લઈ અને ભાગતો હોય એવું દેખાતા એને તુરત જ એ લોકોએ તેની પાછળ પડી લગભગ 1 કિલોમીટર જેવું એની પાછળ દોડી અને આને પકડી લીધો હતો। અને જે બીજો ઈસમ હતો એને એક્ટિવા લઈ અને ગૌરવ એની પાછળ ગયો હતો અને એને ત્યાંથી પકડી અને બંને વ્યક્તિઓને અહીંયા લઈ આવ્યા હતા પોલીસ સ્ટેશનમાં। પૂછપરછ કરતાં એમની જોડેથી રસ્તામાં એને થેલી ફેંકી દીધી હતી। એ થેલીની પૂછપરછ કરી અને અમે પાછા ફરીવાર ડી સ્ટાફના માણસો, જે રાંદેરનો અત્યારે રમજાન મહિનો ચાલે છે એટલે અમારા ડી સ્ટાફના તમામ માણસો, ડી સ્ટાફ પીએસઆઈ ડીએસ પરમાર પણ પોતે ત્યાં હાજર હતા અને તાત્કાલિક ટીમો બનાવી અને બધો જે કંઈ મુદ્દામાલ હતો એને કબજે કરી લીધો હતો। આ લોકોનો ગુનાહિત ઇતિહાસ શું શું છે? આજે આમાં 2 આરોપી છે, એક સિકંદર અને એક શંકર કરીને। આ જે સિકંદરનું જે નામ દઈએ છીએ એ મહારાષ્ટ્રની અંદર બીડ ખાતેનો છે અને તેનો ગુનાહિત ઇતિહાસ અગાઉ એણે 50 થી 55 જેટલી ઘરફોડ કરેલી છે ત્યાં આગળ, અને બીજાપુરની અંદર 10 થી 15 ઘરફોડ કરેલી છે। એટલે આ ઘરફોડનો એક રીઢો ગુનેગાર છે। આ શંકર તાનાજી જાદવ કરીને છે, એને પણ ત્યાં આગળ બીડની અંદર 20 થી 25 ગુનાની અંદર ઘરફોડના ગુનાઓ છે। એ સિવાય ઔરંગાબાદની અંદર 10 થી 15 ગુના એના વિરુદ્ધમાં દાખલ થયેલા છે। ગઈકાલે આ લોકોએ એમો શું વાપરી હતી? ગઈકાલે આ લોકો ત્યાં આગળ 1 કલાક જેવું આ લોકોએ આજુબાજુના સોસાયટીની અંદર રેકી કર્યા બાદ આ ઘર એમને એવું લાગ્યું કે અહીંયા કોઈ એકદમ લાઇટો ને એવું બંધ છે, એનો ઉપયોગ કરી રસોડાની ગ્રીલ તોડી અને અંદર પહેલાં ઘરમાં ઘૂસી ગયા હતા। ઘરમાં ઘૂસ્યા બાદ બધું જે વસ્તુઓ વારાફરતી એક પછી એક રૂમની અંદર એ લોકોએ તપાસ કરી જે એમના હાથમાં આવ્યું એ બધું આ લોકોએ લઈ લીધું। સાહેબ, લોકોને શું અપીલ કરશો, કારણ કે પોલીસને સતર્કતાના કારણે આગે ચોરી થતાં બચી ગઈ? જો કામ કહેવા જઈએ તો આજે કલ્પના સોસાયટીની અંદરથી જે આ યોગેશભાઈ કરીને જે છે એને સહેજ પણ આવો જરા પણ ડાઉટ ગયો અને તુરત જ એણે કંટ્રોલ રૂમની અંદર ફોન કર્યો અને કોલ લાગતા 3:30 ફોન આવ્યો અને 3:35નો અમારો રિસ્પોન્સ ટાઈમ હતો રાંદેર પીસીઆરનો, અને તુરત જ એક્શનમાં આવી અને આ કર્યું। એટલે કોઈ પણ આવું લાગતું હોય તો તુરત જ એ લોકોએ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો જોઈએ।